નમસ્તે મિત્રો, હું શોભના ભટ્ટ. સ્મરણ. જે માણ્યું છે એમાં રમમાણ રહેવાની મસ્તી ખૂબ ઓછા લોકો જીવી જાણે છે. માણ્યાનું સ્મરણ કરવું એટલે ભૂતકાળ વાગડવો એ નહીં, પણ ગમતામાં રમમાણ રહેવું. સ્મરણ એટલે એવું એકાંત કે જેની સાથે ચૂપકીદીથી વાતો કરી શકાય છે. માણસને સ્મરણ ગમવું જોઈએ, સ્મરણ રહેવું જોઈએ અને સ્મરણથી માણસ ઘડાવવો જોઈએ. પ્રાર્થના એટલે ઈશ્વરનું નિત્ય સ્મરણ. ઊંઘ એટલે મૃત્યુનું સ્મરણ. યાદ રાખવું એ એક કલા છે. સ્મરણ નિરાશ ન કરે, પણ પીડાને દૂર કરે. અત્યારનો યુગ વોટ ઇઝ નેક્સ્ટનો છે, એના રોમાંચનો છે ને દરેક ક્ષણે કોઈ બ્રેકિંગ ન્યૂઝ મળે એના ચચરાટનો છે. એટલે ગમતી વ્યક્તિને મળવું એ પણ અત્યારે કામના બોજ જેવું લાગી રહ્યું છે. વાત પણ ઉતાવળે અને દિવસમાં 10 વાર વાત કરતી વ્યક્તિ પોતાના જ અવાજમાં જુદી જુદી રીતે વાતો કરે છે. બદલતા સમયમાં કે વ્યક્તિ નથી, બદલતો સમય કે વ્યક્તિ નથી, પણ વિચારો એ શંકાની ભૂરકી શ્રદ્ધા ઉપર ભભરાવેલી હોય છે. સ્મરણ આપણને પલાઠી વાળીને આપણને આપણા સંબંધને ફરી એ સમયમાં ગરકાવ કરે છે. જમાનાને જશ જોઈએ છીએ અને એ પણ રાતોરાત. પ્રસિદ્ધિને પ્રતિષ્ઠા, આ બંને શબ્દો બહુ જ ફરક છે. પ્રસિદ્ધિ રાતોરાતની કમાય છે અને પ્રતિષ્ઠા એ દળમજલને કારણે સંચવાય છે. બંનેની શરૂઆત સફળતાથી જ થાય છે. સફળતા જીવનની ગીતાનો અધ્યાય બને છે અને સંતોષ જીવનમાં સાર તરીકે પ્રગટે છે. સ્મરણથી કોઈને પીડા થાય પણ ગેરલાભ ન થાય. ખપ પૂરતું યાદ રાખવું એ ડિપ્રેશન વિના જીવાતા જીવનની નિશાની છે. બધું જ યાદ રાખવું ને એ દિવસને ભારરૂપ બનાવે છે. ઘણા લોકોને મળીએ ને ત્યારે તારીખ, વાર, સમય, શું ખાધું હતું, શું પીધું હતું એ પણ યાદ હોય છે અને યાદ કરાવે છે. હકીકતમાં મળ્યાની તારીખ, વાર યાદ રાખવાની જરૂર નથી, પણ સાથે મળ્યા ત્યારે કેટલો સમય, કેટલો જલસો કર્યો એ સ્મરણ જરૂરી છે. ભૂતકાળ યાદ કરવાથી વૃદ્ધ થવાય છે એ સાચું હશે, પણ માણેલા સમયને સંભાળવાથી સમૃદ્ધ પણ એટલું જ થવાય છે. ડૂમો ખબર ન પડે એમ ધબકારની છાની યાદ અપાવે છે. અરીસા સામે મરક હસતા ચમક દેખાય છે. મેસેજ વાંચતા ગમતી વ્યક્તિનો ચહેરો સામે આવે છે. પહોંચ્યા પછી પણ આગળ જવાનું મન થાય છે. સ્મરણ કરવું એટલે જ એક લહાવો છે. સ્મૃતિએ બજાવેલ પ્રેમનું ગાણું છે. આભાર.